દર્શક મિત્રો, સંસ્કારી નગરીમાં સંવેદનશીલતા ક્યાં ખોવાઈ છે? વડોદરાના બહુચરાજી સ્મશાન ગૃહમાં મરાઠી સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં વર્ષોથી વસતા મહારાષ્ટ્રીયન સમાજની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. બહુચરાજી સ્મશાન ગૃહમાં મરાઠી સમાજના લોકો માટે અંતિમ વિધિ માટે કરવામાં આવતી અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ એવી દશપિંડ વિધિ એટલે કે દસમાની વિધિ માટે વર્ષોથી એક ચોક્કસ જગ્યા ફાળવવામાં આવી છે. સ્વજન ગુમાવ્યા બાદ આ ધાર્મિક વિધિનું એક વિશેષ મહત્વ હોય છે. જોકે આ જગ્યાના રિનોવેશનનું કામ ઘણા લાંબા સમયથી સદંતર ઠપ પડી ગયું છે. વહીવટીતંત્ર દ્વારા શરૂ કરેલું કામ અધવચ્ચે અટકી દેવાતા સ્થાનિક અને સમાજના અગ્રણીઓમાં ભારે નારાજગી પણ વ્યાપી છે. કારેલીબાગના બહુચરાજી સ્મશાન ગૃહમાં મરાઠી સમાજની દશપિંડ વિધિની જગ્યાનું અટકેલું કામ હવે માત્ર વહીવટી બેદરકારીનો મુદ્દો નથી રહ્યો, પણ એક એવા ઘેરા રાજકીય રંગમાં રંગાઈ ચૂક્યો એમ લાગી રહ્યું છે. આ સંવેદનશીલ મુદ્દા પર સમાજના જ કેટલા લોકોમાં અંદર ગણગણાટ શરૂ થયું છે. શું આખી રમત પાછળ કોઈ રાજકીય કાવતરું કે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે? સમાજના સામાન્ય નાગરિકોમાં હવે ખુલ્લેઆમ ચર્ચા અને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે કે જ્યારે વાત આખા સમાજની આસ્થાની હોય ત્યારે સમાજના જ મોટા ગજના નેતાઓ કેમ મૌન ધારણ કરીને બેઠા છે? દર્શક મિત્રો, વડોદરા એ ગાયકવાડી નગરી છે અને અહીં મહારાષ્ટ્રીયન સમાજનું રાજકીય અને સામાજિક વર્ચસ્વ ઘણું મોટું છે. મરાઠી સમાજના કેટલાક ટોચના આગેવાનો શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ વગદાર અને સારી પોસ્ટ પર બિરાજમાન છે. કોર્પોરેશનમાં પણ આ નેતાઓ ધારે તો ચોક્કસપણે પ્રભાવ પાડી શકે તેમ છે. પરંતુ આશ્ચર્યની વાત અને આઘાતની વાત તો એ છે કે સમાજની આટલી મોટી લડતમાં આ નેતાઓ ક્યાં આગળ આવવા તૈયાર નથી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ નેતાઓને પોતાની જ પાર્ટીના મોવડી મંડળનો કોઈ અગમ્ય ડર સતાવી રહ્યો છે. તંત્ર સામે અવાજ ઉઠાવવાની ક્યાંક પોતાની રાજકીય કારકિર્દી જોખમમાં ન મુકાય એવા ભયથી તેઓ આ ઝુંબેશથી અંતર જાળવી રહ્યા છે. જ્યારે સામાન્ય મરાઠી પરિવારો સ્મશાનમાં હાલાકી ભોગવી રહ્યો છે ત્યારે આ એસી ચેમ્બરમાં બેસતા નેતાઓનું મૌન સામાન્ય જનતાના ઘા પર મીઠું ભભરાવાનું કામ કરી રહ્યું છે. સમાજમાં અત્યારે સૌથી મોટો આક્ષેપ એ થઈ રહ્યો છે કે આ નેતાઓ માત્ર ઝુંબેશમાં ગેરહાજર જ નથી રહેતા, પરંતુ પડદા પાછળથી આ કામને અટકાવવામાં કે ઢીલું પાડવામાં પણ ક્યાંક ને ક્યાંક તેમનો હાથ પણ હોઈ શકે. જ્યારે સમાજની અસ્મિતા અને ધાર્મિક લાગણીનો સવાલ હોય ત્યારે પક્ષ કે રાજકારણ બાજુ પર મૂકીને નેતાઓએ સૌથી આગળ ઊભા રહેવું જોઈએ. જે નેતા પોતાના સમાજની સ્મશાન ભૂમિની ગરિમા ન જાળવી શકે એ સત્તા પર રહેવાને લાયક નથી. આખી ઘટનામાં તંત્ર અને નેતાઓ ઉપરાંત સમાજની આંતરિક નબળાઈ પણ સામે આવી છે. વડોદરામાં મરાઠી સમાજની વસ્તી ખૂબ મોટી હોવા છતાં જ્યારે આવી ગંભીર બાબતો પર એક થઈને અવાજ ઉઠાવવાનો હોય ત્યારે યોગ્ય એકતા જોવા મળતી નથી. સ્મશાન ગૃહે રાજકીય રોટલા શેકવાનું કે પક્ષ પ્રત્યેની વફાદારી સાબિત કરવાની જગ્યા નથી. આ એ સ્થાન છે કે જ્યાં અમીર ગરીબ નેતા કે જનતા બધાને એક દિવસ આવવાનું છે. વડોદરાના મરાઠી સમાજના ભાજપના નેતાઓએ હવે નક્કી કરવું પડશે કે તેઓ માત્ર પક્ષના રબર સ્ટેમ્પ બનીને રહેવા માગે છે કે પોતાના સમાજના સાચા પ્રતિનિધિ. જો આવી જ રીતે આંતરિક રાજકારણ રમાતું રહેશે અને નેતાઓ ડરતા રહેશે તો આવનારી પેઢી આ નેતાઓને ક્યારેક માફ નહીં કરે. એક તરફ સ્વજન ગુમાવ્યાનું અસહ્ય દુઃખ તો બીજી તરફ તંત્રની આડોડાઈ. આવી સ્થિતિમાં માણસ ક્યાં જાય? સ્થાનિક નાગરિક સ્વજન ગુમાવ્યાના આઘાત અને દુઃખમાં ડૂબેલા પરિવારો જ્યારે અંતિમ સંસ્કાર પછીની પવિત્ર દશપિંડ વિધિ માટે અહીં આવે છે, જ્યારે તેમને જર્જરિત જગ્યા, ઉખડેલી ફ્લોરિંગ અને પાયાની સુવિધાઓનો અભાવનો સામનો કરવો પડે છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે. કાળઝાળ ગરમી હોય, શેડ અને યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે શોકગ્રસ્ત પરિવારોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. વિકાસ શબ્દ સાંભળવા જેટલો સારો લાગે છે, ધરાતલ પર તેની વાસ્તવિકતા ક્યારેક એટલી જ ક્રૂર હોય છે. વડોદરા કોર્પોરેશન જ્યારે સ્માર્ટ સિટી, આધુનિક બ્રિજ અને કરોડો રૂપિયાના હાઈ પ્રોફાઇલ પ્રકલ્પોની જાહેરાત કરે છે ત્યારે સામાન્ય જનતામાં એક આશા જાગે છે. પરંતુ જ્યારે કારેલીબાગના બહુચરાજી સ્મશાન ગૃહ જેવી અતિ સંવેદનશીલ જગ્યાએ મરાઠી સમાજની દશપિંડ વિધિ માટેની જગ્યા મહિનાઓથી જર્જરિત હાલતમાં પડી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે કરોડોના બજેટ વાપરતું આ તંત્ર આખરે આટલું લાચાર અને ઉદાસીન કેમ છે? જય ભવાની, જય શિવાજી, જય ભવાની, જય શિવાજી, હર હર
हाय रे कॉर्पोरेशन, हाय रे कमिश्नर, हाय रे कमिश्नर, हाय रे सांसद, हाय रे सांसद, हाय रे दंडक, हाय रे दंडक। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। न्याय दो, 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 हमारे समाज को न्याय दो, न्याय दो, न्याय दो, हमारे समाज को न्याय दो, न्याय दो, न्याय दो, हमारे समाज को न्याय दो। દર્શક મિત્રો, વાત કરીએ મહારાષ્ટ્રીયન સમાજની, તો આ બહુચરાજી સ્મશાનમાં જ્યારે કોઈ પણ એમના સ્વજનો મોક્ષ પામે છે, અંતિમ વિધિ થાય છે, એના પછી જે દશપિંડની વિધિ આવે છે, એ દશપિંડની વિધિ અહીં કરવામાં આવે છે. અત્યારે જે સ્થળ પર હું ઉભો છું, મારી પાછળ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો છે, સિનિયર સિટીઝનો પણ છે. આપ જોઈ શકો છો કે અત્યારે આ જે જગ્યા છે એ ત્યાં દશપિંડની વિધિ થાય છે. દર્શક મિત્રો, જે તે વખતે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ હતા રંજનબેન ભટ્ટની આગેવાનીમાં આ જે એનું જે ફંડિંગ હતું એનો લીલી ઝંડી આપવામાં આવી હતી. છતાં પણ કોણ જાણે કેમ આમાં કોઈને રસ આવતો નથી અને આ અત્યારે ગોકળ ગાયની ગતિએ કામ ચાલે છે, એટલે નહીવત કામ ચાલે છે એવી વાત છે. વારંવાર આ લોકોએ રજૂઆતો કરી છે, પણ આ જાડી ચામડીના કોર્પોરેશનના અધિકારીઓ, જે ભ્રષ્ટ નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ છે, એમના કાને આ લોકોની વાત સંભળાતી નથી. એટલે આજે આ મહારાષ્ટ્રીયન સમાજ જે પરિવાર છે પોતાની વ્યથા ઠાલવવા માટે આજે અહીંયા આવ્યો છે. મહારાષ્ટ્રીયન સમાજની અવગણના થાય છે, મહારાષ્ટ્રીયન સમાજને લોલીપોપ આપવામાં આવે છે અને સાથે સાથે આ મોટા મોટા જે નેતાઓ છે કે જે ખરેખર વોટના લીધે ફક્ત રાજનીતિ કરતા હોય છે, પણ જ્યારે મહારાષ્ટ્રીયન સમાજની જ્યારે માંગો આવે છે ત્યારે એ માંગો સ્વીકારવામાં આવતી નથી. વાત કરીએ તો 2023ની અંદર ખાસ વળી સ્મશાનની નવીનીકરણની કામગીરી હાથમાં ધરવામાં આવી હતી CSR ફંડમાંથી, કે જે તે સમયે આપણા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની આગેવાનીની અંદર આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે તે સમયે વાત કરીએ તો નૂતન દેસાઈ કરીને કોઈ ભૂમાફિયો કે જે અહીંયા આવ્યો હતો ને અહીંયા પંડિતને કે આ બધું તોડી નાખો, તમારું અહીંથી હટાવી દો, અને એ વાત સાંભળીને મહારાષ્ટ્ર સમાજનો રોષ ભરાયો હતો અને પછી અમે કમિશનર કચેરી અમે આવેદનપત્ર આપવા ગયા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. એના પછી જયારે મહારાષ્ટ્ર સમાજ જાગ્યું અને જયારે તંત્ર સાંસદને ખબર પડી કે આવી રીતે થઈ ગયું, એટલે સાંસદ અમને અહીંયા મળવા આવ્યા અને એમને વાત કરી. વાત એવી હતી કે જ્યારે પણ ખાસ વળી સ્મશાનની જ્યારે કામગીરી શરૂ કરવામાં આવશે તો સૌથી પહેલા કામગીરી અહીંથી શરૂ કરવામાં આવશે, એવી જે તે સમયે સાંસદ રંજનબેન ભટ્ટ કે કેવુરભાઈ રોકડિયા આપણા મેયર હતા અને ઘણા બધા આજે મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રીયન સમાજના જે નગરસેવકો છે કે જે આજે કંઈક ખોવાઈ ગયા છે. આજે એની અંદર એક મહિલા હતી, આજે મને કહેતા દુઃખ તો નહીં જ થાય કે જે મહિલાઓ જયારે અમે આંદોલન કર્યું હતું ત્યારે અમને એ મહિલા અમને કહેતી હતી કે ભાઈ તમે અમને કેમ નહીં કીધું. એ સમયે અમને ટકોર કરતી કે બેન આ જે કાર્યક્રમ આ જે કામ છે કોઈને કહેવા માટેનું ના હોય, એ તમારે જોડાવાનું હોય. જે તે સમયે જયારે ઇલેક્શન હોય તો તમે ઘરે ઘરે જઈને વોટ માંગો છો અને જયારે હવે ગંભીર વિષયો હોય તો તમારે આગેવાની લેવી જોઈએ. અને એ સમયે અમને કીધું કે નેક્સ્ટ ટાઈમ તમને જો આવ્યો છો તમને આમંત્રણ આપીશું ત્યારે તમે આવજો. એ ત્રણનો દિવસ ને આજની ઘડી એ બેન પણ અહીંયા હાજર દેખાતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ તમને કહી દઉં કે નેતાઓ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ને ઘણી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા મહારાષ્ટ્ર સમાજના પ્રતિનિધિઓ એમને પણ એક વાત કહેવા માંગીશ કે જે 10 મિનિટની જે વિધિ થાય છે ને ત્યાં તમારા પણ સ્વજનો આવતા હશે. આજે અમે જે છે અમારે તો અમને 10 મિનિટની વિધિ લાગતી નથી, પણ જ્યારે અમે મહારાષ્ટ્ર સમાજનું નેતૃત્વ કરતા હોય તો અમારી જવાબદારી બને છે અને જવાબદારીના ભાગરૂપે અમે આંદોલન કરી રહ્યા છે. આજે તમારી પણ જવાબદારી રહે અને તમે કેમ આવી દોલન નીતિ રાખો છો? શું રાખ્યું છે રાજકારણની અંદર? આજે જે સમયે તમારે જે મૃતક છે કે જે મૃતકની જયારે 10 મિનિટ ખુલ્લામાં થતી હોય તો થોડી શરમ કરો આ માટે. મને ખરેખર કહેતા દુઃખ થાય છે, થોડી શરમ કરો કે જે પણ આત્મા જયારે સ્વર્ગમાં આગમન કરતી હોય તો તમે એને શાંતિથી એની વિધિ પણ થવા દેતા નથી. ખુલ્લાની અંદર તમારે સ્વજનની વિધિ થાય છે તો તમે બી જાગૃત થાઓ. જે પણ હશે રાજકારણની અંદર એટલું શાની માટે તમે ગભરાવો છો? ખુલ્લામાં આવો ને આને અમને સાથ સહકાર આપો. દર્શક મિત્રો, મારા સાથે જોડાયેલા છે અમર ડોમસે છે, એ કોંગ્રેસના પણ સિનિયર આગેવાન છે, કાર્યકર્તાઓ છે. અમરભાઈ, મારે એક વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને બીજે અન્ય પક્ષોમાં પણ જે મહારાષ્ટ્રીયન સમાજના જે આગેવાનો એ પણ છે, પણ છતાં એમની આજે ગેરહાજરી છે, એ શું સૂચવે? તો આ એક સમાજનું બહુ મહત્વપૂર્ણ કાર્ય જે અહીંયા થતું હોય છે 10 મિનિટની ક્રિયા, એટલે કોઈના પણ સ્વજન જ્યારે મોક્ષ પામે એ વખતે અહીંયા 10 મિનિટની ક્રિયા માટે દરેક સમાજના મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોએ કે લોકોએ અહીંયા આવવું પડે છે વિધિ માટે. ત્યારે આજે આ પક્ષાપક્ષીમાંથી બહાર આવીને જ્યારે જરૂરિયાતમંદ લોકો છે કે જે અહીંયા જે અવગડો પડે છે, જેમને 10 મિનિટ ક્રિયા માટે એટલી બધી અહીંયા અગવડો છે,
આજે જ્યારે અમને ભૂતકાળમાં 2023માં આ વાત લઈને અમે જ્યારે કમિશનર પાસે ગયા હતા એ વખતે એમણે અમને બાંયધરી આપી હતી કે ભાઈ આ CSR ફંડ જે અહીંયા ફાળવવામાં આવ્યું છે, જે સ્મશાનનું નવીનીકરણ થવામાં આવવાનું છે, એ સ્મશાનની કામગીરી સાથે સાથે તમારે અહીંયા જે ડસ્ટબિનની ક્રિયા જે થાય છે એના માટે પણ અમે કામગીરી હાથ ધરવામાં છે. તો એટલી બાંયધરી આપવા છતાં પણ અત્યાર સુધી તમે જોઈ શકો છો આ મકાન આજે સ્મશાનની કામગીરી લગભગ 70-80% ઉપર પૂર્ણ થવામાં આવી છે, પણ આ મકાનનો પાયો સુદ્ધા હજુ હલાવવામાં નથી આવ્યો. મને એક જવાબ આપો કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે, બરાબર છે, મહારાષ્ટ્રીયન સમાજના કેટલાક આગેવાનો છે, એમની ગેરહાજરી કેમ છે, કેમ નથી આવતા, કેમ આગળ નથી આવતા, કેમ બોલી નથી શકતા? શું પાર્ટીનું દબાણ છે કે ક્યાંક બોલશે તો એમને તકલીફ પડશે? આજે સમાજના આગેવાન તરીકે એમને પક્ષમાં ટિકિટ મળી છે, એ તો એમને સ્વીકારવું જ પડે. કારણ ક્યારેય કોઈ ટિકિટની ફાળવણી થાય તો સમાજ જોવામાં આવે છે કે કયા સમાજમાંથી આવે છે, કયા સમાજનો કેટલો સિંહ ફાળો છે, કેટલી વસ્તી છે, એના આધારે જ્યારે ટિકિટો આપવામાં આવતી હોય તો આજે એમની પણ ફરજ થઈ પડે. એક પૂર્ણ ફરજના ભાગરૂપે એ લોકોએ અહીંયા હાજર રહેવાની એમની ફરજ છે. ત્યારે મારે એમને એટલું જ કહેવું છે કે આજે તમે વોટ લીધા, આજે સમાજની આગેવાની કરી, તમે જઈને હવે કુંભકર્ણની નિદ્રામાં જઈને હવે પરોળી ગયા છો, ત્યારે એક સમાજના આગેવાન તરીકે અહીંયા આવીને એ લોકોની ફરજમાં આવે, અહીંયા આવીને ઊભું રહેવાનું, આ કામગીરી આગળ કઈ રીતે ધપે એની સાથે દરેક સમાજના લોકોને સાથ સહકાર આપવો. પણ અત્યારે તમે જોઈ શકો છો જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, હાલમાં એક શુદ્ધ પ્રતિનિધિ જે સમાજનો હોય એ પ્રતિનિધિ પણ અહીંયા હાજર રહેવા તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક એમને ડર છે પક્ષનો કે પક્ષના નેતાઓનો એમને ડર છે, જેના કારણે અહીંયા આવીને ઉભા પણ નથી રહી શકતા. એટલે બહુ શરમની વાત કહેવાય. દર્શક મિત્રો, મારા સાથે અહીં એક સિનિયર સિટીઝન છે જે કેસારકર દાદા છે, એ આગેવાન છે અને રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ છે. રીતસર એમના ચંપલો ઘસાઈ ગયા છે, આવેદન પત્ર આપવા જાય છે છતાંય પણ આ લોકો સાંભળતા નથી. રીતસર એમના ચંપલો ઘસાઈ ગયા છે છતાંય એમને જવાબ નથી આપતા. એ શરમજનક બાબત છે. એમના સાથે પણ વાત કરીશું. દાદા, શું પરિસ્થિતિ છે, કેમ સાંભળતા નથી કે એ લોકોને રસ નથી મહારાષ્ટ્રીયન સમાજ માટે? મહારાષ્ટ્રીયન સમાજ માટે રસ છે, એ લોકો સાંભળતા નતો એ એમનો વિષય છે. પરંતુ હું તો પહેલા મારા મહારાષ્ટ્રીયન સમાજને બી એક ટકોરના રૂપે કહેવા માંગુ છું કે તમે એકતા જાળવો અને મારી પાછળ ખાલી આવીને ઉભા રહો તો આ કામ આપણે 8 દિવસમાં અમે કરી શકીએ. અમે સમાજના નેતા છે, અમે કોઈ રાજકીય પક્ષના નેતા નથી. આવી સમાજની, અમારા મહારાષ્ટ્રીયન સમાજની 3 લડતો હું છેલ્લા 2019થી લડી રહ્યો છું. રેલવે સ્ટેશનની સમસ્યા હોય, કાસવાડી સ્મશાનની સમસ્યા હોય કે બરોડા એરપોર્ટને નામ આપવાની. હવે તમને હું કહું કે જ્યારે આ આંદોલન ઊભું થયું, આગળના બંને વક્તાએ કહી દીધું, એટલે હું એનું ખાલી પીઠબળનું પાછળનું તમને કહું કે આ જ્યારે આંદોલન ઊભું થયું ત્યારના રંજનબેન ભટ્ટને પૂછવા માંગે કે તમે ક્યાં ગયા? બાળુ શુક્લ છે, પછી કેવું રોકડિયા છે. માજી મેયર કોંગ્રેસના રણજીતસિંહ ચૌહાણને પૂછવા માંગુ છું તમે ક્યાં છો? તમે તો કમિટી બનાવવા માંગતા હતા. પછી તમને કહું સર સયાજીરાવ મહારાજ ગાયકવાડના વકીલ છે દિનેશ શિંદે, એ ક્યાં છે? રંજનબેનનો ખાસ માણસ વિલાસ દેશમુખ, એ લોકોએ આગેવાની. દાદા, મને એમ કહો કે ઘણા સમાજો છે, બરાબર છે, પાટીદાર સમાજ છે, એ સંગઠિત થાય છે, ભેગું થાય છે, તો અહીં કેમ આપણો સમાજ, મહારાષ્ટ્રીયન સમાજ કેમ ભેગું નહીં થતું? કેમ ગણ્યા ગાંઠ્યા 15-20 જણા જ આવે છે? મને એનો જવાબ આપો. એના માટે હું એક જ કારણ કે મહારાષ્ટ્રીયન સમાજના મોટા ભાગના માણસો જે છે, કર્મચારીઓ કે જે સભ્યો, એ ભાજપમાં જોઈન થઈ ગયેલા છે અને ભાજપનાથી ડરે છે કે અમે જો ત્યાં જઈશું તો ભાજપમાં. હું તો દરેક સમાજ, 18 વર્ણના સમાજને, તમે રાજકીય પક્ષમાં કોઈ પણ પક્ષના પદ ઉપર હોય, નેતા હોય, કાર્યકર્તા હોય, એ ગૌણ બાબત છે, પણ તમામ માટે સૌથી પહેલા સમાજ છે. સમાજ થકી જ તમે આગળ ગયેલા છો અને સમાજ ધારે તે દિવસે તમને પાછા સમાજ ભેગા બી કરી શકીએ છે. એટલે એ લોકો ડરના કારણે આવતા નથી. આ બહુ સ્પષ્ટ કારણ છે. કેટલીક અમારી કાલે એક મેસેજ આપવામાં નાની જેવી ક્ષતિઓ થયેલી, એ ક્ષતિઓ માટે વડોદરા શહેરના ભાજપના હું તો નામ લઈને બી કહી શકું છું, અમને સલાહ આપતા હતા કે આ કામ ખોટું છે. આ છે, અમને કહેતા હતા કે તમે આ બેનર બદલો, અમે આવીશું. એમને હું પૂછવા માંગુ છું, પાંડુ મોરે તમે ક્યાં છો? પ્રકાશ સોનવણે રહ્યા, તમે ક્યાં છો? આજે તમને બધાને એક સાથે કામ આવી ગયું. 8 દિવસથી મેં મિટિંગો લીધી છે. વાડી, કોયલી ફળિયા, બગીખાના, દંતેશ્વર, મકરપુરા, કેસારકર, વિજય જાદવ કે અમર ધોમસે માટેનું નથી. આ તમામને આ રસ્તે આવવાનું છે. હું તો મહારાષ્ટ્રીયન સમાજમાં જેમના ડસ્ટબિન છે કે નથી, બધાને આ સરકારની અંદર 30 વર્ષમાં વડોદરા શહેરની અંદર આમ આદમી
શાંતિથી મરી શકતો તો નથી, હેરાનગતિ છે. છેલ્લે એને જ્યારે મોક્ષ આપવાનો આવે છે ત્યાં પણ એને હેરાનગતિ છે. એટલે હું પ્રશાસન અને પદાધિકારીને કહું કે આ અમારી છેલ્લું છે. હવે આવેદનપત્ર અમે કચરામાં નાખ્યા છે. અમે અમારી સ્ટેટથી નક્કી કરીને તમને ડાયરેક્ટ મળવા આવીશું. અમારી સાથે સમાધાન કરી અમને બોલાવો ને નિકાલ લાવો. અમારી રીતના નિકાલ કરીશું અને કોઈ તકલીફ ઊભી થશે તો સરકારની, પ્રશાસનને અને ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદની રહેશે. મારો છેલ્લો સવાલ છે, અમારા માધ્યમથી શું મેસેજ આપવા માંગો છો અધિકારી? આજે આ ચેનલના મ્યુનિસિપલ કમિશનર એક જ મેસેજ આપવા માંગુ છું કે હવે ઘણું બધું થયું. તમે ઘણીવાર વડોદરાના વિકાસ માટે તો દોડધામ કરો છો, અમે તમને જોયા પણ છે. જ્યાં કોઈ બી મોટા નેતા આવે, હું તો હવે ફરી બી નામ લઈશ કે ભાઈ પ્રધાનમંત્રી આવે કે મુખ્યમંત્રી આવે કે ડેપ્યુટી સીએમ આવે, તમે રંગરોગણ કરવા નીકળી પડો છો. પણ જ્યારે મહારાષ્ટ્રીયન સમાજની અને આ જે સમાજ જે છે કે જે સમાજ જે પેબલ છે, ટેક્સ પે છે, એવું છે નથી કે મહારાષ્ટ્રીયન સમાજ કોર્પોરેશન પે ટેક્સ કરતો નથી, એ પ્રશ્ન પણ નથી. પણ જ્યારે ફંડિંગ આવ્યું હોય ને ફંડિંગ આવ્યા પછી બી તમે કામગીરી કરતા ના હોય તો ખરેખર આ વાત દુઃખની વાત કહેવાય. હું તો ખરેખર તમને કહી દઉં કે જો અત્યારે જો અમારી કામગીરી ના થાય તો તમને પણ રાજીનામું આપવું દેવું જોઈએ. તમને તમારા પદ પરથી બી રાજીનામું આપવું જોઈએ. કેમ કે ત્યારે અમને તો હવે એવું જ લાગે છે કે તમે ફક્ત ને ફક્ત કોઈ નેતા એની પાસે તમે રજા પચારો છો. આજે અમે ઘણા બધા આ તમને કહી દઉં કે આટલા આવેદનપત્ર અમે આપેલા છે, કેમ અમારી સુનવાઈ થતી નથી ભાઈ? આજે અત્યારે જે પણ લોકો અહીંયા ભેગા થયા છે, હરેક એક વ્યક્તિ સમાજનો પ્રતિનિધિ છે અને હરેક વ્યક્તિ વેલ એજ્યુકેટેડ છે અને આવા વ્યક્તિ તેમને નિવેદન કરો તમે એમની વાત સાંભળતા જ નથી. એટલે એક કામ કરો, તમે જનતાનું ના સાંભળતા, તમે ફક્ત ને ફક્ત જે રાજકીય નેતાઓ છે એમનું સાંભળો. તમે ફક્ત વડોદરાને રંગરોગાણ કરો, પેપર નાખો, એટલી જ તમે કામગીરી કરો. ને ખરેખર હવે કહી દઉં કે હવે બહુ થઈ ગયું. હવે આજે રણસિંગો ફુગાઈ ગયો છે. આવનારા સમયની અંદર કાં તો કરો યા મરો, તમે કરો કાં તો અમને કરાવો દો, એ જ પ્રશ્નો નિવારણ થશે. અમર ડોમસે આંદોલન નક્કી? હવે ના છૂટકે જો કોઈને અમને પણ એવી કોઈ શોખ નથી થતો કે કોઈ કારણોસર કોઈ વગર કારણે અમારે રસ્તા પર નીકળવું પડે. પણ જ્યારે જે રીતે આ સરકાર અને આ સત્તાધીશો જે ત્યાં બેસેલા, જે કોઈ દરકાર ના લેતા હોય સમાજની, જો સમાજની અવગણના કરતા હોય તો ના છૂટકે અમારા પોતાના હક માટે અમારે રસ્તા પર નીકળવું પડશે, આંદોલન કરવા પડશે. અને એ આંદોલન પછી છેલ્લી ઘડી સુધી ના હશે. જ્યાં સુધી અમારું આ મકાન, જે સમાજનું જે કાર્ય છે, જે પરિપૂર્ણ ના થાય ત્યાં સુધી તમામ સમાજનો આગેવાન લડી લેવાના મૂડમાં સંપૂર્ણપણે તૈયાર છે. અને એની સંપૂર્ણ જવાબદારી આ સત્તાધીશોની, મ્યુનિસિપલ કમિશનરની રહેશે. એ પણ આ માધ્યમથી હું તમને એક આહવાન કરું છું. તો દર્શક મિત્રો, ચોક્કસપણે કહી શકાય છે કે આજે મહારાષ્ટ્રીયન સમાજ આજે અહીં ભેગું થયું છે અને એમનો ક્યાંક ને ક્યાંક રોષ છે અને લગભગ તેઓ આ લોકો આંદોલન કરવાના પણ મૂડમાં છે. કોર્પોરેશનના જે સત્તાધીશો અને ખાસ કરીને મારે મ્યુનિસિપલ કમિશનર બાબુને પણ વાત કરવી છે કે સાહેબ હવે થોડુંક અહીં ધ્યાન આપજો અને જે વહેલી તકે જો આ મહારાષ્ટ્રીયન સમાજનું જે અહીં કામ છે, જે રોકાયેલું કામ છે, જે ગોકળગાયની ગતિએ કામ ચાલુ છે, એને પરિપૂર્ણ કરો તો સાચા અર્થમાં મહારાષ્ટ્રીયન સમાજ રાજી થશે અને તમને આશીર્વાદ આપશે.